તો હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સાંજના વાગી ગયા છે 5:15 અને મેડમ જોઈ લો અત્યારે જ આવ્યા ઓર્ડર પરથી. અને અહીંયા મેં જોઈ લો બધું સમારી નાખ્યું છે. બટેકા, મરચા, ટામેટા, કોબી. અને મિત્રો, તમારા બધાના કમેન્ટ્સ ઘણા બધા આવ્યા. જે અમે લાલબાગના રાજાના દર્શન કરવા ગયા હતા એના બદલ થેન્ક યુ વેરી મચ. બહુ સારા સારા બધાના કમેન્ટ્સ છે. તો મેડમ, ચાલો હવે તમારી વારી. એટલે આ તૈયારી છે સાંજના ડિનરની. તો આજે સાંજના ડિનરમાં હા, તો હવે દાળમાં મગ હોય તો બનાવું ને રાઈસ ને રોટલી બરાબર બધું તૈયારી તો કરી દીધું, ખાલી બનાવવાનું મારે કામ. બરાબર. રોટલી બનાવવાનું બહુ કંટાળા. ઓકે. તો મેડમ થાકી થૂકીને આવ્યા છે, પાણી પીએ છે. થોડું મને બી પીવડાવી દો, ઠંડુ પાણી જોઈને મને બી પીવાનું મન થઈ ગયું છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ જમવાનું. ઓકે. એટલે ચા પી. અરે વાહ, આ ખરેખર આ દિલની જે ઈચ્છા હોય ને અંદરની આત્મા. આ નાસ્તાની તેની રોજ ના એમ દેખાય ને પછી ચા નું મન થઈ જાય. હા, તો તમે ફટાફટ ચા મૂકો, હું દૂધ લેતો આવું. કેમ કે મિત્રો સવારના દૂધ બધું જ વાપરી નાખ્યું હતું. ખતમ થઈ ગયું એટલે તમારે લેવા જવું પડશે. હા, તો હું દૂધ લેતો આવું. તમે એકદમ ફર્સ્ટ ક્લાસ રગડા જેવી ચાય મૂકો અમદાવાદી. તો જોઈ લો ચાયની તપેલી નીકળી ગઈ છે. હા, એટલે મેડમ નું શું છે, બધું આસાની કરી નાખ્યું મેં સમારીને. કે બટેકા બધું આપણે સમારી દઈએ. કેમ કે મારે જે જે વસ્તુ ઉપયોગી લાગે, જોઈ લો અહીંયા 2 મરચા બી લઈ લીધા છે, મારા ફેવરેટ મરચા. ફ્રેન્ડ્સ જોઈ લો આપણી ચાય અહીંયા આવી ગઈ છે, રેડી થઈ ગઈ છે. અને સાથે નાસ્તો બી. તો નાસ્તાની પ્લેટ મેડમના હાથમાં. તો નાસ્તામાં જોઈ લો જીરાવાલા બટર, ખારી, ટોસ્ટ અને નાન ખટાઈ. આ નાન ખટાઈ આમ ડુબાવીને મેડમ ખાય. મને ભાવે, મને ટેસ્ટી લાગે. એ સોફ્ટ થઈ જાય ને તો એ મસ્ત લાગે. ચાલો ફ્રેન્ડ્સ, આવો તમે નાસ્તો કરવા. તો ચાલો સાંજનો નાસ્તો. ઘણા દિવસ પછી આમ શાંતિથી હવે વ્લોગ બનાવીએ જ. હવે રેગ્યુલર ટ્રાય કરશું વ્લોગ બનાવવાનું, કેમ કે બહુ સ્લો થઈ ગયા. બહુ ઘણા એટલે સ્લો થઈ ગયા. એકચ્યુઅલી શું છે, આપણે જે બધું ગણપતિના કામકાજમાં આપણે એટલા બિઝી થઈ ગયા હતા ને કે આપણે અહીંયા ઘરે નહોતા આવતા. અમે બધું ને મારા પ્લસ સાસરાની હું ત્યાં પણ ફ્રેન્ડ્સ કઈ ઘરમાં નથી બેઠેલી હોતી હા, ને એ એટલા બી માટે. એ બી મારું તો એટલી બિઝી હતી. કેમ કે કામ શું છે કે જૈન લોકોના ઓલા જે પારણા ને બધું સ્ટાર્ટ થઈ ગયા હતા, એ લોકોનું પર્યુષણ સ્ટાર્ટ થઈ ગયા કેમ કે હતા. પર્યુષણ પહેલા જ બધું એ લોકો બધું કરાવી લે, ને પર્યુષણ જેમ ખતમ થાય ને એમ તૈયાર કરવાના ઓર્ડર આવ્યો. હા, બધા મેકઅપ, પારણાના હેર તૈયાર કરવાના, હા. ને બધું સાડી એટલે busy પહેરાવાનું હતા. એટલે બિઝી હોય. એટલા માટે ઈ લગભગ આટલા દિવસ તો બ્લોગ આવ્યો જ નહીં. તો હવે રેગ્યુલર રહીશું. અને અત્યારે જોઈ લો હવે નવી નવી રેસીપી પાછી આપણે લઈને આવશું. હા, તો હવે નાસ્તો કરી લઈએ. રાઈસ બનાવવા મૂકી દીધું. હા. તો હવે ખાલી દાલ અને કોબીનું શાક. કોબીનું શાક ને રોટલી બનાવવાનું બહુ કંટાળા આવે. રોટલી મેકર લઈ લો તો કંટાળો નહીં આવે. તો ચાલો ફ્રેન્ડ, ફટાફટ જો ચાય ઠંડી થઈ જશે એની પહેલા આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી આગળની રસોઈ આપણે બતાવશું. તો ફ્રેન્ડ્સ, હવે કોબીનું શાક બનાવવાની તૈયારી. તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં નાખી દેશું ઘણા વર્ષો પછી દેખાણીઓ અમારી દુલારી રાજ પિલારી હિંગ. ને જોઈ લો હિંગ ની પાછી ઓરિજિનલ ડબ્બી, જે ડબ્બીમાં પેલા ભરતા હતા એ જ ડબ્બી આવી ગઈ. કેમ કે ઓલી ડબ્બીમાં પલળી જાતી હતી હિંગ. એ તો રેડીમેડ લીધી હતી ને, હવે આ વાળી દેશમાંથી લઈ આવ્યા એ લીધી ને. તો જોઈ લો લીમડાનો છમકો, ફ્રેશ લીમડો, તાજો માજો લીમડો. 2 ડઝન 3 ડઝન કેટલા ડઝન કાપી નાખ્યો ખબર નહીં. તો આ ખતરો કે ખિલાડી છે, દૂર રહી જાઓ. નાખીશું રાઈ. હું અહીંયા આવી જાઉં છું, અહીંયાથી આપણે બેટર વ્યૂ મળે છે. તો હવે રાઈ આપણે થઈ જાય પછી કોના ફેવરેટ મરચા? હે, મારા ફેવરેટ મરચા છે. મરચા કેમ કે ઘરમાં હું એકલો જ ખાઉં છું, બીજા કોઈ ખાતું નથી. મરચા થોડા ફ્રાય થઈ જાય પછી આપણે નાખી લઈશું બટેટા. તો ફ્રાય થઈ ગયા છે, તો હવે આની અંદર નાખશું આપણે પેલા બટેટા.
તો મોટી સાઈઝના બટેટા કાપી લીધા છે, નાના નાના હજી કરવાના. અરે એકચ્યુઅલી શું થયું ખબર છે, બે નાના નાના બટેકા, મને એમ કે બટેકા ઓછા પડશે તો નાના નાના બે કાપી નાખ્યા, અને પછી મને એમ લાગ્યું કે હો બટેકા વધારે છે. તો હવે બટેટાને છે ને થોડા ફ્રાય થવા દઈશું. કેમ કે આમાંય તમે બટેટા તો તમે ફ્રાય થવા જ દો છો ને કઢાઈની અંદર, તો પછી હું તમે ટેન્શન લો છો એટલું. તો અમે છે ને પેલા ફ્રેન્ડ્સ કોબી બટેટાનું શાક બનાવે તો બટેટાને થોડા ફ્રાય કરીએ. ગમે એ બનાવો ને શાક, તમે નાસ્તામાં પોહા બી બનાવે પેલા આવી રીતના બટેટા પેલા ફ્રાય કરી નાખે. અમે બટેટા બોઇલ નથી કરતા, કે ખીચડી બી બનાવતા હોય ને તો બી બટેટા આવી રીતના પેલા કરી નાખીએ. તો ફાસ્ટ ગેસ પર થોડા ક્રિસ્પી થવા દઈએ, એકદમ નહીં, થોડા. બરાબર. પછી કોબીનું શાક, કોબી નાખી ને પછી બેઉ સાથે પકાવી લેશું. ટામેટા ને કોથમીર પછી નાખશું ને એમાં અમે નાખીશું સેવ. સેવ વગર કોબીનું શાક બહુ મજા નહીં આવે, ને પાછા એટલે ઘણા ટાઈમ પછી આપણે પાછું સેવ વાળું શાક ખાશું. રાઈસ પણ બનાવી લીધું, જોઈ લો અહીંયા તૈયાર છે. આ અલાદીનના ચિરાગની અંદર મગ બની ગયા છે. હજી સીટી છે અંદર. તો ચાલો ફટાફટ આપણા બટેટા ગળે એના પછી આપણે નાખશું આપણી કોબી. જો બટેટા છે ને અડધા પાકી ગયા છે, 80%. હા, તો હવે આપણે નાખી લઈશું કોબી ને મરચા છે ને મેં સાઈડમાં કાઢી લીધા, ને તો પછી મરચા બહુ ભરી જાય ને તો ટેસ્ટ. મંડલ આભારી છે અમારા મરચાના ધ્યાન રાખવા બદલ, મંડલ આભારી છે. હવે એમાં થોડુંક આપણે જો સિંધા નમક આમાં કાઢ્યું છે, આજથી અમે નમક ચેન્જ કરી નાખ્યું, સિંધા નમક વાપરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. સિંધા નમક કે ટાટા સોલ નું રેડ નમક? એ જ સિંધો નમક જ કહેવાય એને, ટાટા સોલ્ટ નું રોક સોલ્ટ, સિંધા નમક. તો હવે બધું મિક્સ કરી લઈએ સારી રીતના. ને આમાં નાખી લઈશું હવે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. અને મેડમ ટામેટા મેં એટલા પ્યારથી સમારેલા હતા, તમે ક્યારે નાખશો? પછી થોડું આ થવા દો, નહીં તો પછી ટામેટા બી એકદમ ક્રશ થઈ જશે. અત્યારથી નાખી લઈશ તો થોડું અડધું પકાય ને પછી નાખીએ. હા, અત્યારે જો કોબી કેટલી બધી લાગે છે, થોડુંક પાકશે 5 મિનિટ. કોબીનું શાક છે ને ફ્રેન્ડ્સ, અમને યેલો કલર નું સારું લાગે એટલે મરચાની ભૂકી આમાં નહીં નાખશું, યેલો બનાવશું કોબીનું શાક. હવે વટાણા પણ નાખી શકીએ, પણ વટાણા મને આજે નથી નાખવા. વટાણા મેં કાઢ્યા હતા, પાછા મૂકી દીધા. સેવ નાખશું ને એટલે. કેમ કે વટાણા એક જણને નથી ગમતું, અમારા સાહેબને નથી ગમતા, વોર્નિંગ જ આપી દે છે વટાણા નાખ્યા તો હું નહીં ખાઉં. એને ખબર નહીં વટાણાથી શું એલર્જી છે. જયારે બૈરું આવશે ને વટાણા પુલાવ બનાવશે ને ત્યારે આમ 4 હાથેથી ખાશે બૈરાના હાથનો પુલાવ વટાણા વાળો. નહીં આ માં વટાણા નાખે, આમાં આમ તો કાઢીને બાજુમાં કરી નાખે. હજી બૈરું ના આવતા બહુ ઘણો સમય છે, અત્યારથી એ વિચાર નહીં કરવાનો. એમ જસ્ટ એક વાત કરતા હતા એમ. સ્વાદ પ્રમાણે તો જો જરાક નમક બતાવી દો આપડા. જોઈ લો, આ છે સિંધા નમક, રોક સોલ્ટ, લાલ કલર વાળું. આજથી એ સ્ટાર્ટ કર્યું છે. સેહત કા મામલા હે ભાઈ. હવે સ્લો ગેસ પર આને થોડું. આપણી કોબી ઓલમોસ્ટ જોઈ લો બેસી ગઈ કઢાઈની અંદર. કોબી ફટાફટ થઈ જાય, કેમ કે એમની કોબીનું આપણે અઠ્ઠાણું કરતા હોય એમાં આપણે કાચી પાકી જ કોબી રાખીએ. સંભારો. હા, મજા આવે. પપૈયા અને કોબી એમાં તો આમ ઓલા જાડા મરચા હોય ને આમ વઘારીને ખાવાની કેવી મજા આવે. તો ચલો હવે દાળ બનાવવાની તૈયારી. મગ એમાં મેં કુકરમાં બાફી તો લીધા છે, હવે તો ખોલો. હા, હવા નીકળી ગઈ છે. જોર લગા કે હઈશા. તો જોઈ લો આપણા મગ બફાઈ ગયા છે. ઓહો, ગરમ ગરમ વરાળ હાથમાં આવી. મગ બફાઈ ગયા છે, હવે એમને આઠી દેવાનું છે. જોઈ લો, અને પછી મગ પાણી બાણી નાખીને વઘાર કરીને બાફવામાં મગ બાફે ને ફ્રેન્ડ્સ, એમાં મેં તેલ અને એક કાંદો બરાબર બાફવામાં નાખી લે. એક કાંદો બાફવામાં નાખીએ ને એટલે થોડું ઘટ થઈ જાય, ટેસ્ટી લાગે. હા, ચલો હવે આને મગને હીરો તૈયાર. જોઈ લો, એકદમ માથું એકદમ વાળ વળાવીને જોઈ લો. અમારા હીરો રાજ સાહેબ તૈયાર. રાજકુમાર, રાજ સાહેબ તું રાજકુમાર તૈયાર થઈ ગયા છે. એ જાય છે મારી મામીના ઘરે, એની નાની જોડે. એને ક્યાંક જવાનું એટલે પેલા તૈયાર થઈ જાય. હું બી આવું છું. ખતરો કે ખિલાડી. ઓહો, જો તેલ ઓલમોસ્ટ ઉડવા લાગ્યું છે એટલે 10 ફૂટ દૂર મારે જવું પડશે તેલથી. તો
હિંગ, રાજ દુલારી હિંગ એક આખો ચમચો ભરીને, અડધો ચમચો જીરું. ઓહો, આમ તમે બોલતા તો જાઓ, હું એકલો જ બોલું છું, તમે બી આમ રનિંગ કોમેન્ટ્રી આપો. તમે આપો જ ને, મારા તરફથી તમે તો આપો જ ને. જો હવે બરાબર. જીરું આપણા ફટાફટ થાય હમ તો નાખી દેશું હળદર, ને પછી ગેસ હળદર. કરી દેશું બંધ. ઓકે, તો જીરું ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે લાલ પીળી હળદર, સેલમની હળદર, શું હવે કહેવાય ગેસ સેલમ. બંધ કરી દેશું. હવે એમાં કશ્મીરી લાલ મરચું બધું જ નાખી દેશે, જોજો. થોડું જ છે હવે. તો બધું જ મરચું અંદર, ને તડકો લાગી ગયો સમ. તો ફ્રેન્ડ્સ, કોબીનું શાક થઈને રેડી છે. વાહ, આપણી કોબી પકાઈ ગઈ. તો હવે આપણી કોબીની અંદર આપણે નાખી લેશું આપણા મરચા. હમ મને મરચા થોડાક ઓછા લાગે છે, ઉપરથી ફ્રાય કરીને નાખશો થોડા. ને હવે ગેસ કરી લેવાનું બંધ, ને એમાં નાખી દેશું સેવ. સેવ, નાયલોન સેવ. અને આપણે રોટલીનું લોટ બી અહીંયા મઠાઈ ગયો છે, તો મેડમ ફટાફટ રોટલી કરી લેશે. હવે એના ઉપર નાખી લેશું કોથમીરી. કોથમીર. તો શાક બનીને રેડી છે કોબીનું. ને હવે ગરમા ગરમ ફુલકા રોટલી બનાવી લઉં. સીટુડી મેડમ ને પણ હું લેતા આવ્યો જો રે, સીટુડી મેડમ જો સીટુડી આવી ગઈ છે. તકિયા ઉપર ટકલો ઘસે છે. તો ચાલો મળીએ હવે આપણે સીધા ડિનરના ટાઈમે. ઓકે, તો મિત્રો આપણું ડિનર રેડી છે, તો ચાલો હું હવે જમી લઉં છું. અને મેડમે તો ક્યારનું જમી લીધું, અને કપડાં બી હવે ઘડી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, સુકેલા કપડાં. તો જોઈ લો, આપણું ડિનર અહીંયા સર્વ થઈ ગયું છે. રોટલી, કોબીનું શાક અને દાળ. અને જોઈ લો, મેં મરચાં એકદમ શોધીને લઈ લીધા છે, કેમ કે મરચાં તો આપણે ખાવા જોઈએ. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.